મહાપુરુષોની 3 વસ્તુ તમારે જાણવી જરૂર છે, મારે તમારે. એક, એનું હાસ. હાસ એટલે એની પ્રસન્ન, એની શેમાં પ્રસન્નતા છે એ આશી રીતે સમજી લેવું જોઈએ. હું આગળ પાછળ દોડ્યા કરું એમાં એની પ્રસન્નતા છે, હું ઓવર પડતી સેવા કરું એમાં એની પ્રસન્નતા છે. હાસ, હાસ માની પ્રસન્નતા. હાસ્ય 3 વસ્તુ. ભગવાન રામની આ 3 વસ્તુ રામાયણમાં કોક સમજી શક્યા છે. એક હાસ, બીજો એનો વિલાસ. એનો વિલાસ સમજવો જોઈએ. સદા વિલાસ ત્રાસ નહીં બને. કબીર કહે સદા વિલાસ ત્રાસ નહીં, વિલાસ. ચિદ વિલાસ બુજત બુજત બુજે. ભગવાન રામનો વિલાસ તમે જુઓ તો ગીતાવલીના અંતિમ પ્રકરણો જુઓ, જ્યારે ભગવાન ફાગ ખેલે છે. વિનયમાં જાઓ, એનો વિલાસ જે છે. નગર વધુઓ અટારીઓમાં આવી છે સાહેબ. રામ જ્યારે ફાગ ખેલે એનો વિલાસ જુઓ. કૃષ્ણથી જરાય કમ નથી. રામચરિત માનસમાં તો મર્યાદા આડી આવી એટલે તુલસીદાસજીએ બધું કહે. બાકી એના અન્ય ગ્રંથોમાં જે રામનું એ પૂર્ણ રૂપે જે વિકસ્યું છે સ્વરૂપ. વસંત વિહાર આવે છે, વસંત વિહાર, રામનો વસંત વિહાર સમજવું મુશ્કેલ પડે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. ભગવાન કૃષ્ણએ બાંસુરી વગાડી અને જ્યાં વ્રજાંગનાઓના કાનમાં ગઈ ત્યાં તો એ બધાની વ્યાખ્યા બહુ સ્પષ્ટ ન કરાય સાહેબ. એનો વિલાસ. બુદ્ધ પુરુષોને વિલાસની સાથે એનો ત્રાસ એટલે ભય નથી કોઈ, એના મનમાં કોઈ ભય નથી. શંકર ભગવાન પાર્વતીને કથા કહે તો ખોળામાં બેસાડીને કથા કરે. ચિત્ર ગંધર્વને શંકા પડી કે આ કેવા શંકર, આ પોતાની પત્નીને ખોળામાં બેસીને કથા, અને એ વ્યામ પડ્યો સાહેબ અને દુર્ગતિ થઈ. એનો વિલાસ નથી સમજાતો. તુલસીદાસજી લખે છે રમા વિલાસ રામ અનુરાગ. એ તો અનુરાગ જાગશે તો જ રમા વિલાસ સમજાશે, ને સમજ્યા પછી ધીરે 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 માણસ વિરાગ તરફ જતો રહેશે. તો મહાપુરુષોના, બુદ્ધ પુરુષનો હાસ સમજવું એ દ્રષ્ટિ માંગે. એનો વિલાસ સમજવો. ત્રીજું એનો આવાસ, એનો નિવાસ સમજવો. વાલ્મીકી જાણતા હતા નિવાસ ક્યાં છે, એટલે વાલ્મીકીને પૂછ્યું રામનો નિવાસ ક્યાં. 14 ઠેકાણા બતાવ્યા કે તમારે 14 જગ્યાએ તમે રહેવાનું. તમારે આ નિવાસ એ જાણો. હાસ, વિલાસ, નિવાસ,